તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી વાર આપણા નવા બ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છે ગલતેશ્વર। તમે પાછળ જોઈ શકો છો આ જગ્યા પર આ ઉનાળાના ટાઈમમાં ઘણા લોકો બહારથી આ જગ્યા પર નાહવા માટે આવે છે। તમે જોઈ શકો છો પાછળ। તો બધું વસ્તુ આપણે કવર કરવાનો કોશિશ કરીશું। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો। ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો આ જગ્યા આવેલી છે ખેડા જિલ્લાના ડાકોર નજીક। તમે જોઈ શકો છો આ જગ્યા પરથી મહીસાગર નદી પ્રસાર થાય છે। તો આ જગ્યા પર ઉનાળાના સમય હોવાના કારણે ઘણા લોકો બહારથી આ જગ્યા પર સ્પેશિયલ નાહવા માટે આવે છે અને પિકનિક માટે આવે છે। તમે જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આ જગ્યા પર શું શું સુવિધા છે અને આ જગ્યા પર કેવી રીતની સુરક્ષા છે પણ તમામ વસ્તુ બતાવીશું। તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો। તો તમે અંદર એન્ટર થતાં જ તમને આવી નાની નાની દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે ચા, નાસ્તો, પાણી વગેરે વસ્તુ તમે લઈ શકો છો। અને આ જગ્યા પર બીજી પણ ઘણી બધી દુકાનો હશે, જ્યાંથી તમે કપડાં માટે જેમ કે નાહવા માટેના સ્પેશિયલ કપડાં પણ તમે લઈ શકો છો। અને આ જગ્યા પર રવિવાર હોવાના કારણે તમે જોઈ શકો છો પબ્લિક વધારે છે। તો આ જગ્યા પર રવિવાર નહીં પણ આ દરરોજ અહીંયા જગ્યા પર પબ્લિક થાય છે, કેમ કે ઉનાળાનો સમય ચાલે છે એટલે ઘણા લોકો આ જગ્યા પર આનંદ માણવા આવે છે। કેમ કે જે લોકો વોટર પાર્ક અથવા સ્વિમિંગ પુલ ના જઈ શકે એ લોકો આ જગ્યા પર ગલતેશ્વર આવી અને તેનો આનંદ માણી શકે છે। તમે જોઈ શકો છો વિશાળ માત્રામાં પબ્લિક તમને જોવા મળી રહેશે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો વિડીયોમાં તમામ વસ્તુ તમને બતાવીશું। આ જગ્યા પર બીજી ઘણી બધી સુવિધાઓ છે। તો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આ જગ્યા પર સ્પેશિયલ રવિવાર હોવાના કારણે નાહવા માટે આવ્યું છે। તમે જોઈ શકો છો કેમ કે ઉનાળો ચાલે છે એટલે આ જગ્યા પર ઘણા લોકો જે વોટર પાર્ક ના જઈ શકે એ લોકો આ જગ્યા પર આવી અને એ વોટર પાર્કનો આનંદ તમે મહીસાગર નદી આવેલી છે ત્યાંથી તમે નહીં શકે છે। કેમ કે મહીસાગર નદી એ સ્પેશિયલ એવી પવિત્ર નદી છે જ્યાંથી ઘણા લોકો આડા દિવસે પણ આવી અને નાહીએ છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલું પબ્લિક આજે રવિવાર હોવાના કારણે નાહવા માટે આવી છે। તમે જોઈ શકો છો। તો આ જગ્યાએ શેરડીનો રસ પીવા માટેની પણ નાની મોટી દુકાનો બનાવવામાં આવી છે, જ્યાંથી તમે શેરડીનો રસ પણ પી શકો છો। તો આ જગ્યા પર બીજી પણ ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહેશે, જેમ કે નાના બાળકો માટે આ જગ્યા પર નાહવા માટેની ટ્યુબ છે તે પણ તમને મળી રહેશે। અને આ જગ્યા બીજી પણ ઘણી બધી વસ્તુઓ તમને મળી રહેશે। અને આ જગ્યા પર અલગ વસ્તુ એટલે કે જ્યારે નાહવા માટેની જે કપડાઓ છે તે પણ અહીંયા મળી રહેશે। તમે જોઈ શકો છો ઉપરથી તમને કંઈક આ ટાઈપનો વ્યૂ જોવા મળશે, જેમ કે રવિવારના દિવસના કારણે આ જગ્યા પર ઘણું પબ્લિક આ જગ્યા પર આવે છે। તો ચાલો આપણે અંદર પણ જઈએ અને કેટલું પબ્લિક છે તે પણ આપણે જોઈએ। તમે જોઈ શકો છો આ જગ્યા પર નાની મોટી દુકાનો પણ આવેલી છે। તો આપણે આ જગ્યા પર બીજું પણ ઘણું બધું વસ્તુ જોવા માટેનું આવેલું છે। તો આ જગ્યા પર તમે 8 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી આ જગ્યા પર આવી શકો છો અને નહીં શકો છો, કેમ કે આ જગ્યા પર સુરક્ષાનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે। તો તમે જોઈ શકો છો પબ્લિક ઘણું પબ્લિક છે। તો હાલ જે તમને આ ઝૂમ કરીને જે મંદિર બતાવી રહ્યા છે અમે, આ જગ્યા પર ગલતેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું અને ત્યાંના પણ તમને દર્શન કરાવીશું। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। તો હાલ તમે જે જોઈ રહ્યા છો આ જે જગ્યા નક્કી કરવામાં આવી છે અહીંના જે મેન વ્યક્તિ દ્વારા, એ જગ્યા પર તમે નહીં શકો છો, ત્યારથી આગળ તમે જઈ નહીં શકતા નથી। તો ચાલો હવે ગલતેશ્વર મહાદેવના પણ દર્શન કરીએ। તો ફાઇનલી આપણે મંદિર નજીક આવી ગયા છે। તમે જોઈ શકો છો મંદિરનો વ્યૂ તમને આ ટાઈપનો વ્યૂ જોવા મળશે। આ મંદિર મહાભારત સાથે જોડાયેલું મંદિર છે। કહેવામાં આવે છે કે આ મંદિર ભીમસેન દ્વારા બનાવવામાં આવ્યું હતું। તો આપણે અંદર જઈશું અને શિવલિંગ આવેલું છે તેના પણ તમને દર્શન કરાવીશું, કેમ કે આ મંદિરનો મહિમા કંઈક અનેરો મહિમા છે। કેમ કે આ જગ્યા પર સોમવારના દિવસે ઘણા લોકો આ જગ્યા પર દર્શન કરવા માટે આવે છે। તમે જોઈ શકો છો આ મંદિર કંઈક અંદર જતાં તમને આ ટાઈપનું મંદિર જોવા મળશે, જેની કલાકૃતિ મંદિરની બાજુમાં રજૂ કરવામાં આવે છે। એ અલગ જ કલાકૃતિ રજૂ કરવામાં આવી છે। તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો।
અંદર જઈએ અને શિવલિંગના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। तो सॉरी फ्रेंड्स, वीडियो में तमने अमे महादेवना दर्शन ना करावी शक्या केम के आ जग्या पर विडियोग्राफी ने फोटोग्राफी मनाई होवाना कारणे मंदिर में आपणे विडियो शूट नहीं करी शक्यो। पण तमे ज्यारे पण आ जग्या पर ज्यारे जाओ त्यारे अंदर जई अने शंकर भगवानना दर्शन करवानुं ना भूलता। अने आजनो जो विडियो तमने पसंद आवे तो चेनल लाइक और सब्सक्राइब करी देजो, केम के तमारी माटे अमे आवा धार्मिक नवा नवा विडियो लावता रहीशुं। तो तमे जोई शको छो मंदिरनो बहारनो कंईक तमने आ टाइपनो व्यू जोवा मळशे। तो તમે જોઈ શકો છો મંદિરની બહાર આ ટાઈપની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે અને મંદિરને એક અલગ જ પ્રકારનો લુક આપવામાં આવે છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। जो तमने आजनो आ विडियो पसंद आव्यो होय तो आपणी आ चेनलने सब्सक्राइब करी देजो अने जे बाजुमां बेल आइकॉन आपेलुं छे तेने पण दबावी देजो, ज्यारे पण अमे नवो विडियो अपलोड करीए तो सौथी पहेला तमने नोटिफिकेशन मळी रहे। चालो मळीए फरी एक नवा विडियो साथे। जय श्री महाकाल।